ખેરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। ત્રિપાખીય મુકાબલાની વચ્ચે તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતની 16 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ઉમેદવારીના ફોર્મની દાવેદારી નોંધાવવામાં આવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને તાલુકા પંચાયતની 16 તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર જીત માટે આશીર્વાદ આપ્યા હતા। સાથે જ દમદાર અંદાજમાં જણાવ્યું કે ભાજપ વિકાસના મુદ્દે જ જનતા વચ્ચે જશે અને કરવામાં આવેલા કામોના આધારે જ ફરીથી વિશ્વાસ જીતશે। તેમણે વિરોધીઓને આડકતરી ટિપ્પણી કરતા કહ્યું કે કેટલાક લોકો માત્ર વાતોમાં વ્યસ્ત છે, જ્યારે ભાજપ જમીન પર કામ કરીને બતાવે છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 16 તાલુકા પંચાયત બેઠકો સાથે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ ભાજપ વિજય મેળવશે। હવે જોવાનું રહ્યું કે આ રાજકીય દાવા વચ્ચે ખેરગામના મતદાતાઓ કઈ દિશામાં પોતાનો નિર્ણય આપે છે અને ત્રિપાખીયા જંગમાં અંતિમ જીત કોના ભાગે જાય છે। વાત્સલ્યમ સમાચાર, દીપક પટેલ, ખેરગામ। કઈ રણનીતિ પ્રમાણે એ લોકો આજે આગળ વધશે? રણનીતિનો વિષય નથી। ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે। વર્ષોથી ગુજરાતની અંદર જે સમગ્ર વિકાસ કર્યો છે, આ વિકાસની ગાથાને લઈને અમે પ્રજાની વચમાં જઈશું અને પ્રજાને ખૂબ ઘણો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને એમના કાર્યકર્તા પર। અને પાર્ટી જે ઉમેદવારોની પસંદગી કરી છે એ પાર્ટીની પસંદગી નથી પણ પ્રજાની પસંદગી છે। અને જે તે વિસ્તારની અંદરથી ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ નેતૃત્વએ જઈ પ્રજાની વચમાં જઈને પૂછ્યું છે કે તમારા વિસ્તારની અંદર કેવા ઉમેદવાર ચાલશે, કયા ઉમેદવાર ચાલશે અને કેવી રીતે ચલાવવું પડશે। અને આખા તાલુકાની અંદર તમામ ગામોની અંદર 22 ગામોની અંદરથી 16 તાલુકા પંચાયત સદસ્ય અને 2 જિલ્લા પંચાયત સદસ્ય આ આખા તાલુકાના તમામ મતદારોની પસંદગી જેમ કર્યા છે। અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગાથા ફરી એકવાર અમે લઈને જઈશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ખેરગામ તાલુકાની પ્રજા અમને સંપૂર્ણપણે બહુમતી આપશે અને 16 તાલુકા પંચાયત સદસ્ય અને 2 જિલ્લા પંચાયત સદસ્ય અમે કમળ ખીલાવી નવસારી જિલ્લામાં મોકલાવીશું। કયા મુદ્દા છે તે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાસ કરીને મુદ્દાઓ એવા ચાલતા હોય છે જેથી કરીને કે વીજળી, પાણી, રસ્તા, આવાસ, ટોયલેટ બાથરૂમ આ પ્રકારના નાના મુદ્દાઓ હોય છે અને આ તમામ પ્રકારોની કામગીરી કરી છે। એટલે કોઈ સંદેહ નથી અમને કે અમારા ઉમેદવારોને જીતવામાં કોઈ તકલીફ પડે કે કોઈ આવનારા સમયમાં તકલીફ પડે। આ પ્રકારની કોઈ તકલીફ આવશે નહીં અને જે કોઈ નાના મુદ્દા હશે એ હું આપના માધ્યમથી ખેરગામ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે આવનારા 5 વર્ષની અંદર કોઈ પણ એવા મુદ્દા બાકી રહેશે નહીં। ભારતીય જનતા પાર્ટી તરફથી 16 સીટ પર દાવેદારી નોંધાવી છે અને 16 સીટનું અમે એવી દાવા કરી રહ્યા છે, ત્યારે દરેક મુદ્દાને આવરી લેવામાં આવશે એવું પુરેશ ખાંડાવાલા દ્વારા કહેવામાં। ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે ખૂબ વિચારણા હેઠળ આ ઉમેદવારોનું સિલેક્શન થયું છે। અનેક દાવેદારો હોવા છતાં બધા જ દાવેદારો સારા હતા। એમાંથી જ્યારે આ લોકોની પસંદગી થઈ છે ત્યારે બધા જ એક થઈને 2 જિલ્લા પંચાયત, એમાં એક ઓબીસી છે અને એક એસટી સામાન્ય સ્ત્રી છે, આ બધા જ ઉમેદવારોને પૂરી તાકાતથી જીતાડવા માટે મોટી સંખ્યામાં ખેરગામ તાલુકાના કાર્યકર્તાઓ, ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત હતા। મેં પણ શુભકામના પાઠવી છે। આ વખતે જે રીતેનું વાતાવરણ છે એ પ્રમાણે 16 તાલુકા પંચાયત અમે જીતીશું અને બંને જિલ્લા પંચાયત ફરી અમે કબજે કરીશું એ પ્રકારનું વાતાવરણ છે। એટલા માટે મને કાર્યકર્તાઓ પર ભરોસો છે। કાર્યકર્તાઓની ટીમ બધું જ ભૂલીને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે કરેલા કામો છે એના ઉપર ભરોસો, વિશ્વાસ રાખીને અમારા ઉમેદવારો જીતાડતા આવી છે ઉમેદવારોને। એટલે હું ફરીવાર કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું કે 16 તાલુકા પંચાયત અને બંને જિલ્લા પંચાયતના સભ્યોને તાકાતથી જીતાડવા માટે બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને અપીલ કરું છું। ધન્યવાદ। કયા મુદ્દાથી તમે રણનીતિ રોશો? અમે વિકાસના મુદ્દાઓ પર જ ચૂંટણી લડતા હોઈએ છીએ। કોઈપણ પ્રકારનો જ્ઞાતિવાદ નહીં, વિગ્રહ નહીં અને કોઈપણ રીતે બધા જ લોકોને સાથે રાખીને ખેરગામ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમે કામ કરતા હોઈએ છીએ અને એ જ રીતે ચૂંટણી પણ લડી। ચાલો।